Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. શું થયું લા એ? આ તમારા હોટકામાં ભાખરવાડી જેવા થઈ ગયા છે. ઓજો ચડી ગયેલા. કોઈએ ફેંટ મારીને હનુમાન બનાવી દીધા. તારી કાકી ખરી ને, કાકીએ માર્યા. આખું સાંભળી લે ને. પણ હવે નવા જનરેશન નો નાના પાટેકર. લા હાલા સાંભળું છું લા, ઓછું બોલીશ ભાઈ. સાવ નાના પાટેકર ના કહી દેશો. કેમ આવા હોટ સૂજી ગયા કહો? અહીંયા ને પેલું મોટી સિંહાસન જેવી આમ લાકડાની ખુરશી લીધી મેં. આમ તારી કાકી સેટ થઈ જાય ને એ રીતે. હા તો દરવાજામાંથી આમ અંદર આવે જ નહીં એમ. તો તારી કાકી કે એવું કરો, આ ખુરશીને દોરડાથી બાંધી દો અને ફર્સ્ટ ફ્લોર ઉપર આમ બાલ્કની થી ચડાવો. પેલાની કુવામાંથી પાણી કાઢતા હોય એવું. હા ખ્યાલ આવી ગયો યાર. તો મેં 2 માણસ બોલાયા. એ લોકો બાલ્કનીમાં આમ ઉભા દોરડાથી રૂમાઈને ખુરશી ખેંચતા હતા. મારું ધ્યાન નહીં યાર. મેં બાલ્કની બહાર ડોક્યું કાઢ્યું, ખુરશીનો પાયો ગપ દઈને મોંમાં ઘૂસી ગયો. અલા યાર, તમારો જન્મ એક આમ ઘટના જ છે. પણ જોને પણ કેવા બતક જેવા વોટ થઈ ગયા છો. नहीं पर मैं इस बार तो नियम ले लिया है. क्या ले लिया है? गरीब की हाय नहीं लेने की, पत्नी की राय नहीं लेने की. હોઠ દુખે છે યાર. એવું કઈક સોંગ વગાડ ને જેમાં કિસ ના આવે. હા ભાઈ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. લા કોણ છે લા? માણસો વચ્ચે આંટા મારે છે. અરે હું છું, હવે શાંતિ રાખો. લે તું આવી ગઈ. તો શું કરું? તમે તો આમ ફટાફટ નીકળી ગયા રસ્તામાં. કેમ એવું કર્યું કાકા? કદાચ પેલા કોર્પોરેશન વાળા કૂતરા પકડવાની ગાડી લઈને નીકળ્યા હશે ને એટલે આ ભાગ્યા. એ તો દોડીને તા પપ્પાને કેવા ગયેલો કે બહાર ના નીકળતા. જો પપ્પાને વચ્ચે ના લાવશો. લા શું યાર તમે લોકો, લા પાછા ટોપિક બદલો. જો કાકા, આ એક લિસનરે તમને સવાલ પૂછ્યો છે કે સુખ, આનંદ, ખુશી આ બધું શું છે? ખબર નહીં ભાઈ, મારે તો બહુ નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા. એટલે તમે શું કહેવા માંગો છો? મેં તમને ખુશી નથી આપી. લા પાછું લા તમે લોકો 2 જણ. તમારી ટ્રીટમેન્ટ કરાવો. કરાઈ હતી, હવે ડોક્ટર ફસે છે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ના ના, આ વસ્તુ જ ખોટી. હું ચેલી લા શું થયું લા પાછું તમને બેને? કઈ નહીં લાવે. ના ના, કોને? મારા પપ્પાનો ફોન આવ્યો તો હમણાં આમના પર. હા તો પપ્પાએ એમ પૂછ્યું કે જમૈરાજ શું કરો છો? તો આ કે સહન કરો છો તમે? લા પણ તું બધું તારા પર કેમ લઈ લે છે? ના, મને ખબર પડે છે તમે, હું એટલી બગ્ગી નથી. કેટલા દયાળુ માણસ છે ખબર છે? દયાળુ છે પણ લિમિટ હોય યાર. આ કોઈ પણ અંધજન, એટલે આમ પેલી આંખે ના દેખાતું હોય એવા વ્યક્તિ એમને દેખાય એટલે સીધો હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી દેલા. એટલે પણ એને પૂછો તો ખરા કે એને સામે જવું છે કે નહીં એમ. જો ના તું જો, આ હમણાં એક અંધજન વ્યક્તિ, એને આંખે દેખાતું નતું, એણે તારા પપ્પાને આમ રિક્વેસ્ટ કરી કે વડીલ તમે મને બસ સ્ટેશન સુધી મૂકી શકશો? તો આ કે કેમ તમે બસ ચલાવો છો? એટલે યાર, કોઈ વ્યક્તિ બસ સ્ટેશન જતો હોય તે બસ ચલાવવા જતો હોય? સારું, હવે જે હોય, હવે રિટાયર માણસ છે. ખબર છે, રેલવે પ્લેટફોર્મ પર બેઠા બેઠા ટ્રેનના ડબ્બા ગણતા હોય છે. બોલ, પછી મને કહે જમૈરાજ 42 ડબ્બાની ગાડી જોઈ. એટલે પણ તો હું શું કરું લા? સારું, હવે કઈ નહીં, પપ્પા પુરાણ બંધ કરો, સોંગ વગાડો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા તમને ખબર છે, મને આજકાલ આમ એવા વિચાર આવે છે ને યાર. એટલે એક્ઝેક્ટલી મેં આમ બર્થ શેના માટે લીધો છે? આમ એઝ ઇન હું આ દુનિયામાં કેમ આવ્યો છું? એવું તો મને કઈ રીતે ખબર પડે? એવું નહીં, ઉભા રહો ભાઈ. ઓ આમ પૂરું થવા દો, વાક્ય ચાલુ છે મારું એમ. બોલ ભાઈ. એટલે કાકા છે ને, હું આમ રાત્રે આમ સુતા આમ ખરેખર આમ વિચાર કરું કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ યાર. આમ
એટલે હું પ્રોપર સમયનો ઉપયોગ ક્યારે કરી શકીશ? તમને ખબર છે, મને રાત્રે ઊંઘ નથી આવતી. પણ તું ટેમ્પરરી ચોકીદારીનું વિચાર ને. બે યાર, તમે કયા લેવલ પર વાત કરું છું ને તમે? એટલે ત્યાં કીધું સમયનો સદુપયોગનું. તો એ રીતે નહીં પણ યાર, મને એમ થાય કે એટલે મારું નામ ક્યારે થશે એમ કાકા? ક્યારે લોકો મારું નામ લેતા થશે? કેમ હમણાં તારી સોસાયટીમાં ગટરના ઢાંકણા ચોરાઈ ગયા, તારું જ નામ લીધેલું ને. મેં નતા ચોર્યા. છોડો ને યાર આખી ફિલોસોફિકલ વાત. તમે સોંગ સાંભળો ને યાર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી જો સ્ટુડિયોમાં બટાકા લઈને બેઠા છે. અલા કેમ બટાકા લઈને? ગઈકાલે આટલા બધા બટાકા લીધેલા, આજે ફરી ખરો ખર્ચો કરી નાખે તું. ખર્ચો પુરુષો કરતા હોય છે, અમે સ્ત્રીઓ તો બચત કરીએ. આજની તારીખે કોઈના પણ ઘરે જા, કબાટમાં એક જ ખાનું પુરુષનું હોય છે, બાકી બધા ખાના સ્ત્રીઓના જ હોય છે. અને ખર્ચાળ અમે. આ બટાકા અમે એટલા માટે લીધા નવા, કેમ કે ગઈકાલે જે બટાકા લાયા હતા ને એ બફાતા જ નથી. એવું કેવું? કેટલીય સીટી વગાડી પણ બફાતા જ નથી. એટલે એમને એમ સીટીઓ નહીં વગાડવાની, કુકરમાં નાખીને સીટીઓ વગાડવાની. એવું ના ખબર પડે? 55 થયા મને, બટાકા બફાતા જ નથી. આ તો થોડી વાર બટાકા હાથે વાતો કર. હટ્ટે યાર, સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકા કંઈક કહેવા માંગે છે. બોલો કાકા. એ તો લોકો કેવા કેવા ટાઈપના હોય છે. મારો એક ભત્રીજો છે ને, એ હવારે સંડાસમાં બેઠો બેઠો બધાનું વોટ્સએપ કરેલા, હેવ અ નાઇસ ડે. એટલે પણ પેલા પોણી રેડીને બહાર આવ્યું, પણ નહીં બસ એમ. કાકા તમને કહું, બધા છોકરાઓને અત્યારે આવી જ ટેવ છે. અને અમારી સોસાયટીનો પેલો ગિરીશ, એ તો કઈક જુદી ટાઈપનો છે. એ કેવું કરે, રોજ ઘરે આવે અને મારી ત્યાંથી સાવેણીમાંથી એક તીલી બહાર કાઢે, એક લાકડી બહાર કાઢે પેલી પીછાવાળી, અને આમ કાન ખંજવાડે પછી જતો રહે. મને તો એવું હશે આવું કંઈક આમ, પણ રોજ આવે, ઘરે આવે, સાવેણીમાંથી એક પીછાવાળી તીલી બહાર કાઢે, આમ કાન ખંજવાડે, ઘરે જતો રહે. એટલે આવું કરતા કરતા એને આખી સાવેણી ઘેર બનાવી લીધીલા. તમારી હવે આખી આઈટમ જતી રહે, તમને ખ્યાલ ના હોય. બોલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો. તમને કીધેલું તમારા પાણીની પાઇપ ફાટી ગઈ છે, સોસાયટીમાં પાણી થઈ ગયું છે, બીજાના ઘરમાં ફ્લો નથી આવતો. પ્લમ્બર તે કઈ ફોન કર્યો? મેં પ્લમ્બર નહીં, સોસાયટીમાં જ રહું છું. અહીં હું કામ કર્યો? મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોન કરે કે નહીં માણસ? કોર્પોરેશનની ઓફિસ છે. તું મૂકને ભાઈબંધ, ખોટો મારા હાથે ચડી જઈશ તો લેવાઈ જઈશ. તને કહું છું, મૂક, મેં ડ્રાઈવ કર્યો છું. હું તંબુરો ડ્રાઈવ કરો છે, લેન્ડલાઈન પર ફોન કર્યો છે મેં. પણ પ્લમ્બર આ નથી કોર્પોરેશન ઓફિસ. બે નહીં, મેં પ્લમ્બર. આ નાવાનું કઈ રીતે? મારે બાથરૂમમાં પાણી નથી આવતું. પાણીનો ફોર્સ તો હોવો જોઈએ ને યાર. પણ તારે હું બાથરૂમમાં હાથી નવડાવે છે? મારે ના આવું છે યાર. એક કામ કર, યસ, સોસાયટીમાં કોક કોગળા કરતું હોય ને ત્યાં નીચે બેસી જા. બે હરકા જવાબ આપો ને લા. કોર્પોરેશન પ્લમ્બર નહીં, મેં પ્લમ્બર. તો મૂકને પણ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચલો ફટાફટ હવે નીકળો. કેમ નીકળો છો? બસ જો આણે નક્કી કરી લીધું. એવું નહીં આવે, પેલા ભોળાભાઈ ગુજરી ગયા છે ત્યાં નથી જવાનું. હાલા ને, એ તો ખરું થયું. શું થયું? આજે ભોળાભાઈ ની વાત કરે છે ને, એ બાથટબમાં નહાતા હતા
તે નાતા નાતા ઊંઘ આવી ગઈ એમને, બોલે એમાં ડૂબીને મરી ગયા. એવું કોઈ દિવસ હોતું હશે લા? ખરેખર લા, કોઈને કહેતાય વિચિત્ર ફીલ થાય. ચલો હવે ચલો, ફટાફટ સડસડાટ સ્પીડમાં ચાલવાનું રાખો. તું ભાઈ સાહેબ ધીરે ચાલજે, હં? તું એમને મેં બહુ સ્પીડમાં ચાલે, કોઈ અડફેટમાં આવી જશે તો? સ્પીડમાં જ ચાલવું જોઈએ. તારે એટલું સ્પીડમાં ચાલવું હોય ને તો શરીરે હોર્ન લગાડ. હટ, હટ નહીં, પીપી. જાઓ ને હવે તમે આગળ જાઓ. સાઈડ લાઈટ તો હાલ. જાઓ ને યાર. Joke Studio. Only on Radio